સુંદર મજાનો ગુલાબનો બગીચો હોય, ગુલાબ સરસ મજાના ખીલ્યા હોય, ત્યાંથી વેપારી નીકળે, એને ગુલાબમાં શું દેખાય? પૈસો દેખાય કે બહુ સરસ ફૂલ છે ને ફલાણી જગ્યાએ વેચ્યા હોય તો દલ્લો મળે. માળી નીકળે તો એને પૈસો ન દેખાય, એને એ દેખાય કે કઈ પ્રકારની કલમ છે, કઈ પ્રજાતિનું આ ગુલાબનું ફૂલ છે, હિમાલય પ્રદેશનું છે, દક્ષિણ આફ્રિકાનું છે, ક્યાંનું છે, એ માળીને એ જ દેખાશે. કામી પુરુષ નીકળશે તેને એમ થશે કે હું પેલી સ્ત્રીને આ ફૂલ આપું કે પેલું ફૂલ આપું. પૂજારી નીકળશે તો એને એમ થશે કે ભગવાનને ચડાવવા જેવા સુંદર મજાના ફૂલ છે. બગીચો એકનો એક છે, જેવી દ્રષ્ટિ તેવી. કવિ ત્યાંથી જો પસાર થશે તો એને તો બગીચામાં કઈ નું કઈ પ્રેમ ને ઉર્મિઓ કંઈક દેખાય છે, અને એટલા સૌંદર્ય અને એના કાવ્યો લખી નાખશે કે તમને એમ થશે કે બગીચો આવો હોય. એને કાંટા નજરમાં જ નહીં આવે. એ કવિની દ્રષ્ટિ જુદી છે. તત્વજ્ઞાની ત્યાં નીકળશે તો એને બધું ધૂળનું લાગશે, આ બધું નાશવંત છે. અને ભગવાનનો ભક્ત ત્યાંથી પસાર થશે તો એને પરમાત્મા હસતો હોય એવું દ્રશ્ય દેખાશે. આ બધા દ્રષ્ટિના ખેલ છે. એને ગુલાબના ફૂલમાં ભગવાનનું હાસ્ય દેખાશે. કળા રે પરંપાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર એવી તારી, એ કળા રે અપરંપાર.